તો આજ હોળી છે ભાઈ, આવી ગયા છે બધા ફામે, બરાબર. જલસા કરવાના જ છે. ચાલો તો વિડીયો ચાલુ છે, તમે એવું લેખો ને એવું બોલોમાં નો સારું લાગે આમાં. ઉભા રહેજો, ઝૂમ કરું. ખવડાવો લ્યો મારા મામાને. હવે માગે ને વારો પાડજો, સમજો આટી જાઓ. માગતા ને કોઈ જે માગે ને જો અડાડી દેવો થતો. તમારે ખાવું છે મામા? આને કીધો માગશો કોઈ માગશો? ગોળના લઢા કોણ ઘા કરે છે? આમ રોજ કરે પણ નિરાશ રાખો ને. હેજ કરી છે તમે ખજૂરભાઈ ઘોડે. પણ મેં કીધું વિડીયો ઉતારો કીધું, એટલે તમે એવું ધ્યાન રાખો. એમ નથી કહેતા વિડીયો ઉતારી સારું કામ કરે છે, એવું નથી કહેતા. હારે કરી હે ઉભો વિડીયો નો હાલે. હો મામા કહો છો તમે? કોને? મને સિસ્ટમ શીખવાડી છે ઘડી ખમો. હવે કેમ ભાઈ કે એ ફોટો પડી ગયો? હા એ મને ખ્યાલ છે ને. મારા પાસે ભલે આઈફોન નથી પણ સિસ્ટમ બધી આવડે. એને લેવાનો છે એટલે હમણાં લીધે ભાઈ એસી બિલકુલ. બા આમાં મામા કરજો. એ તમે બાળકો ના ખાય, હું ક્યાં જઉં છું? એ અધૂરો ખાટલો છે. દિનેશભાઈ માંગુ ક્યાં હોય ક્યાં? આ દિનેશભાઈ માંગુ ક્યાં ના જે શાળા છે, મોટા શાળા નાના શાળા, આમાં કેમેરા ફોર હેઠે એના ઘરેથી. આ અનિલભાઈ ના ઘરેથી છે. આ મોટા ભાઈ ના ઘરેથી. આ બી ફાર્મ ના ઘરના. આ જેનું ફાર્મ છે આને જ બધા ઓળખે છે. પાછળ એમના બેન છે, એના હાલે નથી ને. બા તો હોઈ ગયા કેમ? સ્ટાર્ટ. હવે બધા નાવા ઉપર ઉતર્યા છે. ખાધું પીધું બધા રંગથી હરખાઈ ના. પેલા મોઢા દેખાય નહીં, ફેસ લોક ન લાગે એવા મોઢા કરી નાખ્યા, એટલા ભરી મૂક્યા. હવે નાવામાં જ ઉતર્યા છે. લઈ લો છે ને બધા હરખાઓ. એટલે પાણી મોઢા માથે ન નખાય. એ કાનમાં ઘરી જાય એટલે રહેવા દે કહું છું. એટલે પાણી રહેવા દે, મોઢામાં જ પાણી નાખમાં ન સમજ્યા. એટલે રહેવા દે કહું છું. કાંઈ નહીં. હાલો આપણે રાકેશભાઈની ઇન્ટરવ્યુ લેવી છે. ભાઈ તમને કેવું લાગ્યું આમ નાવાની? સરસ, મજા આવી? તમે આવ્યા, મને ગમ્યું. ગમ્યું? તમને આમ નાવે? સવાલ વાજબી છે. વ્યાજબી છે તમને? બરોબર બરાબર. તમને આમ નાવાની મજા આવી? નહીં, તમે આવ્યા ગમ્યું. એક જ વાત, બીજી કઈ વાત જ નહીં. બીજી કઈ વાત જ નહીં. તમને ભાઈ અમે આવ્યા ગમ્યું? મોટા આ ભાઈ તો કેમ બેઠા છે? કોઈને બતાવ્યા આમ આમ સમજો બધા થાકી થાકી નો. બિલકુલ નથી, મજા જ આવી. એટલે આવ્યા ગમ્યું ને? હા, બહુ ગમ્યું. કાંઈ વાંધો ના. આ બાપા તમને બધાને ગમ્યું? હવે ભૂખ્યા જેવી લાગે છે. આ શેનો પ્રોગ્રામ છે? ભજીયાનો લાગે. હા ભાઈ તમે શું આવ્યા? ખસક ખસક જો આવડો. હા
આ કેમ ખસક ખસક કેવી રીતના એ ખસક ખસક વળી એમ બધા આ ટીકડીઓ હા ભાઈ મળી ગયું ખસક ખસક આને ભાઈ મરસા આપો ભાઈ હાલો વાહ ભાઈ હાલો મરસા આપો આના ભાઈને વાઘાણી પધારી રહ્યા છે જે ફાર્મના ભામાસા દાતા છે એનું સ્વાગત કરશે આપણે દીકુભાઈ લસણ ગુથથી એનું સ્વાગત કરશે જોરદાર તાલીના ગડગડાથી વધાવી લે ભાઈ એને અમને સારું લાગ્યું ભાઈ તમે ફાર્મ આપ્યું છે તમારું સ્વાગત કરે છે ભાઈ જોરદાર તાલીઓના ગડગડાથી વધાવી લો હવે એને ભાઈ લહણ ફોલવા બેહારજો અમને ગમ્યું તમે આવ્યા ભાઈ સારું લાગ્યું ના ભૈજાના ચટણીના દાતા એવા છે જાગૃતિબેન માંગુકિયાનું સ્વાગત કરશે દિનેશભાઈ માંગુકિયા મેથી ગુથાથી અને એને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવ્યો ભાઈ સ્વાગત છે ભાઈ જોરદાર તાલીઓ તમને ચટણી બનાવવામાં કેવું લાગ્યું અડધી કલાક સારું લાગ્યું બહુ સારું લાગ્યું કાંઈ વાંધો ભાઈ આવો તો મારા મિસી જેવા નેતલ વિજય ખાખરિયાનું અને જાગૃતિબેન માંગુકિયાનું સ્વાગત કરશે વિજયભાઈ ખાખરિયા પોતે લીમડા ગુથા જોવાય આવો અમારા જાગૃતિબેન માંગુકિયાનો તમારો અડધો લીમડો ગુથો જો ભાઈ જલ્દી મામી આ ડોળા જાય તમે આવ્યા સારું લાગ્યું પધારો આમાં કાંઈ કામ કરો બે બહુ કડવો છે હાલો આમાં બે જોરદાર તાલીઓના ગડગડાટથી વધારી દેજો અને તમે આવ્યા અમને સારું લાગ્યું ગમ્યું બે કામ કરો ને ખાવ પીવો મત માંગુકિયા આવે એના બેન ને પૂછશે તમે આવ્યા તમને કેવું લાગ્યું બહુ સારું લાગ્યું સારું લાગે ભાઈ બેન નો બહુ જ પ્રેમ બહુ પ્રેમ અને એનું મોઢું જરાક તીખું કરાય છે જાગૃતિબેન માંગુકિયા મરચાની ચટણીથી એટલે એને થોડું ખારું લાગે રીટાબેન જે ઝારો તથા મીઠું તથા સોડાના દાતા એનું સ્વાગત કરશે આશીષભાઈ ધાનાણી અને હાથમાં છે ભાઈ શું છે કાંદા ગુથા છે એનું જોરદાર સ્વાગત કરશે જોરદાર તાલીના ગડગડાટ તેને વધાવી લો ભાઈ તમે આવી તમારી દાતારી કાયમ રહે લોકોને તમે કાંદા ખવડાવો બધાએ મહાનુભાવોનું સ્વાગત થઈ ચૂક્યું છે અને હવે ધીમે ધીમે આપણે બધાએ ભોજન તરફ પ્રયાણ કરીશું દાબવા માટે ખાવા માટે આપણે ખાવા ભેગા છે હે તેલની બવણી લાવો અને દાન કરે અને બહાર પણ પાડે અને આમાં અમુક માણસો એવા પણ હોય જે ગુપ્ત દાન કરવા માંગતા હોય છે એવું આ ડીશનું દાન જે કર્યું છે મનીષાબેન એને જોરદાર તાલીઓના ગડગડાથી વધારે પોતે દાન કર્યું પણ કોઈને કહેતા નથી કે ભાઈ મેં આ દાન કર્યું છે આવ્યો એને જાગૃતિબેન પુષ્પ ગુસ્સો આમાં કઈ ગુથો બુથો છે ને એમને એને આપી ગયો હાલો ભાઈ બોલો આવા માણસો પણ છે જે આવડું મોટું દાન કરે પણ કોઈને ખબર પડવા નથી દેતા એને જોરદાર ફરી એકવાર જોરદાર તાલીઓના ગડગડાથી વધાવી લો ભાઈ તો ભાઈ ચકરીના ભજીયાની તૈયારી થઈ ગઈ છે આવી તો મોસ્ટ વેલકમ છે અમાર હામું જો મોટું ખોલે એટલે હાથ જાય એમ ભજીયા અને ચકરીની તૈયારી થઈ ગઈ છે ભલે એટલે એમ અને ઘરાઈ ગઈ છે એવડે આમ જો આમ તો બધા કોઈને લાઈન નિરાજ રાખો ભાઈ એટલે બધા બધાને વારો આવી જાય કોઈ પૂછ્યા નહીં રહ્યો મને લાગે માર વધવાનો લાંબો છે આ માણસો ક્યાં છે તે નો વધે ભાઈ અરે વધે આ બધા પેટ જોવા બધાયના બધાને પેટ હામુ કેમેરો કરો મોટા જો ખાવ કરે છે પેલા બધાને મોઢા હામુ કેમેરો કરો અને પછી બધાના પેટ હામુ આવી જાવ મોસ્ટ વેલકમ મસ્ત વેલકમ પેટ બહાર જાય હેલ્ધી ન કહેવાય અત્યારે હેલ્ધી ની વાતો રહેજો પછી પૂછ્યા લાગી ખાવા ટાઈમે ફરી કે રાકેશ કુમાર બોલાવો આ ભાઈ એ 11 થી માંડીને બધી ઓલી તેજ રહેતા હતા અત્યારે સમજો બાયું નહીં પૂનમ ને આમાં શેરલી આવતી હતી હવે ક્યાં મૂકતા નથી અમારને પૂનમ બે ભેગું કરી નાખતા હતા યાર બાકી હોળી એટલે હોળી આવી હોળી તો કોઈ જ નહીં આટલું નાખો કીધું આટલું નાખો એટલું એમ નહીં હાથ હોય ને ઈ પ્રમાણે નાખું આ શું બને છે આ ભજીયાની રેપીસી નથી જીભ નથી બોલતી રેપીસી ભલે આ સુલો એમને બેઠો હાલે કઈ આવા જીભ ને વાળ દવાઈ ચીક્કા ભજીયા બને છે આટલું નાખો બધું કેટલું નાખવાનું કમ્પ્લીટ હાલો હલાવો મને તો હવે બધાને જમવા બેહારવાની તૈયારી કરે છે સાસ ને બધું અંબાવીને હાલો ભાઈ જમવા બેહારવાની તૈયારી કરાવો નકર આ ભામ ક્યારે જમી રહ્યા થોડા નથી કેટલા છે જોત ખરા કોકને પાસે સકરી ખાવી હોય ને કોકને મેથિયા ખાવા હોય ને કોકને વળી પાછા કુંભણિયા ખાવા હોય ને હાલો મામા બેહારો હાલો
આ કેટલા નકર ક્યારે પચશે? ચાલો ગોતવા પડે ક્યાં જાય. તમને કેવું લાગ્યું? અમને બહુ સારું લાગ્યું. હા. બહુ નાના બહુ સારા હતા, મજા આવી ગઈ. એમ બહુ સારું લાગ્યું. તમને ગમ્યું? ગમ્યું તમને? અમને બહુ ગમ્યું, બહુ મજા આવી અને આવું કરવું જોઈએ. હા, બહુ મજા આવી, બહુ મજા આવી. હા, તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. સારું લાગ્યું. ભજીયા બહુ સારા, વિજયભાઈ જેવો. વિજયભાઈ જેવા ભૈયા સારા હો, વિજયભાઈ જેવા. આપણે આ બાજુ મુલાકાત લેવું. આ બાજુ લેવું આપણે. બોલાય છે. બહુ સારા બનાવે છે, કારીગર સારા છે. કારીગર સારા છે. સુપર બહુ સારું લાગ્યું, મજા આવી. સુપર ડુપર કરવું જોઈએ અઠવાડિયામાં એકવાર કરવું જોઈએ. પછી એમ બહુ સારા બનાવ્યા હતા. અઠવાડિયામાં 6 વાગે એકવાર તૈયાર મળતો હોય તો બહુ સારું કહેવાય. છૂટી મળે રસોઈમાંથી. મોઢા પાસે રાખો, મોઢા. સારા હતા ભજીયા, સારા હતા. આખો દિવસ બહુ મજા આવી. તમને સવારથી હાથ લગન કેવું લાગ્યું? સવારથી સાંજ લગન સરસ લાગ્યું, એમ લાગ્યું અહીંયા લગન જ છે. દીકુના દીકુના લગન અને હોય એવું સાંજે લાગ્યું. તો ભજીયાનો પ્રોગ્રામ હતો, એમાં તો બહુ જ મજા આવી. ભજીયાનો સ્વાદ જીભ પર રહી ગયો. હવે આપણે લાઈવ ભજીયા બની રહ્યા છે, એ જોવા આપણે જઈશું લાઈવ. વિજયભાઈને પહેલા જમી લેવા દઈશું, પછી આપણે વિજયભાઈનો હાસ્યરસ સાંભળવાનો છે. તો અત્યારે આપણે સુહાને ભક્ત ગાને સાંભળીશું. વિજયભાઈ કઈ કહેવા માંગો છો? હાસ્યરસમાં કેવું છે કે વીટ આવે એટલે નીકળી જાય, ત્યાં સુધી તો ન આવે એમ. તો રાકેશભાઈ, હવે આજે આપણે જે ધૂળેટીનો કાર્યક્રમ હતો એ તમે કેમ આમાં એવું લાગે છે મને? એ સમાપ્ત કર્યું છે. તમને કેવું લાગ્યું? મજા આવી ને? એટલે એકની એક વાત સવારના કેવું લાગ્યું કહેતો કે હવે કંઈક બીજું લાવો. હે? સમાપ્ત કરાય. સમાપ્ત કરાય ને? હવે એમ કે છે કે સમાપ્ત કરાય ભાઈ. દિનેશભાઈ, તમારું શું કહેવાનું થાય છે? તો આપણે ભજીયા ખાયા હતા, બાળકો ધરાણા, પૂંબળિયા ખાધા, ઢોવા ખાધા અને મસરાય ધરાઈ જાય. તમારું શું કહેવું? હેપી હોળી. તમારે કઈ કહેવાનું થાય છે? આવો પ્રોગ્રામ આપણે દર રવિવારે રખાય. તો કાંઈ નહીં, હાલો રાખશું. તમે વિચારજો આ બાબતમાં. હવે કેવીભાઈ, તમારે કઈ કહેવાનું થાય છે? મજા આવી. બસ મજા આવે એટલે બસ. દીકુભાઈ? બસ ભાણો ભજીયા બનાવવાનું ભાવે ને એવું બને કઈ. હા ભાઈ, બસ જોરદાર ચાલ કોઈ વધારી દે ભાઈ. હા, કોણ છે? હા ભાઈ, તો જોયેલા. હા વિજયભાઈ, મજા આવી ને? બહુ મજા આવી. હા, બસ માતાજી સુખી રાખે બાપા તમને. પૂરું ન થાય દીદી. એટલે આ બધું ઠીક ને તો ક્યાં ગઈ દુકાન રેઢી બધા ત્યાં અહીંયા મામી, તમને કેવું લાગ્યું? આ બધા લેડીઝ હતી, તમે કહી દો બધાને. બહુ મજા આવી. બસ. તને ઝીણી? આવા ભજીયા તો ક્યાંય ખાધા જ નથી. આવા બગડ્યા હતા સમજો તો. એટલી મજા આવી એમ. દીપો ભાઈ બોલે ને. પરસેવો વળી દીધો. મજા પણ એ ખાઈ ખાઈને કે બનાવીને અમે હાંડ ના બનાવતા હતા, હજી ન ખૂટ્યા. તો આમ ધરમભાઈજી, તમને કેવી મજા આવી આજે અહીંયા? તમને ગમ્યું? તો અહીંયા હાલ પેલા ગમ્યું? તમને મજા આવી? તો વાંધો નહીં, મજા આવી તો વાંધો નહીં. હાલો ભાઈ, તમને મજા આવી? હે? હાલો. તને ભાઈ મજા આવી? તો વાંધો નહીં. તને મજા આવી ને? તો હાલો બધા શેક યોર હેન્ડ્સ. ટાટા કહી દો. ટાટા. બાય 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 બાય. આ બાય અહીં છે. બાય